શિક્ષાપત્ર 16મું ચિંતા ત્યાગ. શ્રી યશોદાજીને અતિ પ્રિય શોભાયમાન શ્રી નંદરાયજીના પુત્ર, વ્રજના પતિ અને શ્રીમદાચાર્યજીના ભાવથી ભાવિત એવા પ્રભુ સદા પોતાના ભક્તના હૃદયમાં બિરાજેલા છે. એ જ પ્રભુ સ્મરણ કરવા યોગ્ય, યથાશક્તિ સેવા કરવા યોગ્ય અને તાદૃશી વૈષ્ણવોના સંગમાં દરેક રીતે ગુણગાન કરવા યોગ્ય છે. એ વ્રજાધીશ અહર્નિશ પ્રપંચની વિસ્મૃતિ કરાવનારા છે. અહર્નિશ પ્રપંચની વિસ્મૃતિ કરાવનાર છે. પોતાના ભક્તના પક્ષપાતી છે ને પોતાની પ્રત્યે આસક્તિ કરાવી ભક્તોનો સર્વ રીતે નિરોધ સિદ્ધ કરે છે. એ કૃપાના સમુદ્ર છે ને પોતાના સ્વરૂપને પ્રગટ કરી એનો સ્વાનુભાવ કરાવે છે. એ જ પ્રભુ આપણું સર્વ સિદ્ધ કરનારા છે. માટે હૃદયની અંદર જરા જેટલી પણ ચિંતા કરવી નહીં. પોતાનો ભક્ત સત્પુરુષ હોય કે અસત્પુરુષ હોય, પણ જે પ્રભુનો થયો છે તેના ગુણ દોષ સામું જોયા વિના પોતે કૃપાનિધિ હોવાથી એવાનું સર્વ કાંઈ પ્રભુ પોતે કરી લેશે. માટે કોઈ પણ પ્રકારની ચિંતા કરવી નહીં. સત્સંગનો અભાવ છે અને નિત્ય અસત્સંગ કરવાનો સ્વભાવ છે એમ વિષયના આવેશને લીધે મારી મતિ જાણે ચક્રાવે ચડી હોય એમ ભમે છે. આ સમયે શ્રીમદ વલ્ભાચાર્યના ચરણ કમળના આશ્રય વિના મારું અન્ય કોઈ પણ સહાયક નથી અને કાળ બળ વડે મારી મતિ ત્યાંથી તે ચરણાશ્રયથી ભ્રષ્ટ થઈ ગઈ છે, એટલે કે બદલાઈ ગઈ છે અને કેવળ લૌકિકમાં નિત્ય ખૂંપી રહી છે. તેથી મારા હૃદયમાં મોટો ભય લાગે છે. વળી આહુ એ દયાળુ પ્રભુ મારું શું કરવા માગે છે એની મને ખબર નથી. એથી મારું શું કરવા માગે છે એની મને ખબર નથી. એથી મારું ચિત્ત સર્વ રીતે ખિન્ન રહે છે. વિશેષ સર્વ કંઈ પ્રેમજીના પત્રથી જાણજો. એના સહવાસથી જ અમને હૃદયમાં કંઈક સ્વાસ્થ્ય સુખ શાંતિ પ્રાપ્ત થાય છે.